હવે મગજમાં એવું ભરાવવામાં આવ્યું કે ગરીબોને મળતું નથી ખાવાને, તમે આટલું ઘી યજ્ઞમાં હોમી દો છો. ગરીબના છોકરાઓને દૂધ નથી મળતું અને તમે મહાદેવ ઉપર શ્રાવણ મહિનામાં આટલું દૂધ ઢોળી દો છો. આખી વિચારધારા બદલાવવામાં. આટલા ફટાકડા ફોડો છો ને ત્યારે તમને આટલું પ્રદૂષણ વધારો છો. ખબર નહીં આ બધાને હિન્દુ તહેવારો જ ઝપટે ચડે છે, એ જ નજરે આવે છે. તે ઓલી ઈદમાં આટલા બકરા કપાઈ ન્યા તો ક્યાંક બોલો. એ લોહીની નદીઓ વહે છે એ નથી દેખાતી તમને? વિરોધ કરવો હોય પછી બધે કરો ને. 31મી ડિસેમ્બરે કેટલી બોટલું ખુલે છે એ તો જુઓ. અને કેવી કેવી પાર્ટીઓ થાય છે. પણ આમ જાણે હિન્દુત્વ ઉપર અને સનાતન ઉપર આક્રમણ જ કરવાનો એક એજન્ડા થઈ ગયો એમ. અને આપણા ઓલા એની ભાષામાં ભણતા છોકરાઓ બિચારા જેનઝી વાળા તરત પ્રભાવમાં આવી જાય છે અને પરિણામે લાંબા ગાળાનું નુકસાન થાય.